ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ભારતીય સંસ્કૃતિ ને સમુદાય છે એ પૂરો કર્યો અને આજે આપણે એક નવા યુનિટ તરફ જે છે એ આગળ વધવાના છીએ અને એ યુનિટ જાણેલું છતાં અજાણ્યું છે અને જ્યારે જ્યારે જેટલી વખત વાંચીએ એટલી વખત એ આપણને નવી સમસ્યા પેદા કરનારું પણ છે। હવે આ વિષય જે છે ને એ આપણે એમ જોઈએ કે ભાઈ પ્રાચીન ભારતથી લઈને આજનું જે આધુનિક ભારત આવ્યું ત્યારથી લઈને એક મોટો યક્ષ પ્રશ્ન એ છે, સમાજશાસ્ત્રીઓ માટે પણ છે, રાજ્યકર્તાઓ માટે પણ છે અને જે તમારી જેવા સમજુ માણસો છે એના માટે પણ પ્રશ્ન કરતા છે। આખરે આ પરંપરા ક્યાંથી આવી? શું ધર્મ ના સંદર્ભમાં એને જોવામાં આવે તો એ પરંપરા આવી? શું એ પરંપરા અથવા તો હું એમ કહી શકું કે આ આખી પદ્ધતિ છે એ એક ગોઠવાયેલી પદ્ધતિ છે એવું લાગે અને ઘણી વખત એમ પણ લાગે કે ક્યાંક એને ધાર્મિકતા સાથે જોડી દેવાનો પ્રયાસ કર્યો છે, ક્યાંક કોકને ટૂંકમાં એમ કહી શકીએ કે ઊંચ નીચના ભેદભાવોની અંદર જોડવાનો પ્રયાસ કર્યો છે। ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે એને બરાબર જો સમજીએ તો મને એક બાબત સ્પષ્ટ થાય છે કે આખરે આપણે માણસ છીએ, આપણી જ્ઞાતિ એનું કોઈ વજૂદ નથી। ધર્મ ની જે વ્યાખ્યા આપણા વેદોની અંદર આપવામાં આવી છે, જે ગ્રંથોની અંદર આપવામાં આવી છે, મતલબ કે સંસ્કૃત શ્લોકમાં જે આપવામાં આવી છે એ બહુ અલગ છે। સંસ્કૃત શબ્દમાં ધર્મના સમાનાર્થી ગોતવાને થોડાક અઘરા છે ગ્રંથોની અંદર, બીજા ગ્રંથોમાં। તો તમે વિચાર કરો કે ધર્મ એ કેટલું વિશેષ કર્તવ્યનું પાલન છે, તમને આપેલું કાર્ય બરાબર કરવું એટલે ધર્મ, સમજો તમે? તો પછી કોઈ માણસ જે છે એ સમગ્ર વિશ્વની કે પૃથ્વીની ગંદકી ઉપાડતો હોય એ કઈ રીતે અછૂત કહી શકાય? જો મારું ધ્યેય કોઈ જ્ઞાતિને ઊંચ નીચના ભેદભાવ કે એવું કહેવાનું નથી, પણ હું એક શિક્ષક હોવાને નાતે મારે હકીકતો છે એને સમર્થન આપવું પડે। ધર્મની અંદર એવું કહેવાનું છે કે ભાઈ અમુક વર્ગો જે છે એ બ્રહ્માજીના એ હાથમાંથી નીકળ્યા, અમુક પગમાંથી નીકળ્યા, એક ધાર્મિક બાબત છે। ઘણા બધાની સંદર્ભમાં આપણે એવું જોઈ શકીએ કે ધર્મની સાથે જોડાયેલી જ બાબત છે, સાથે સાથે ઊંચ નીચના ભેદભાવ વાળી પણ વાત છે। અને જ્યારે ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું અને એ બંધારણ વેળાએ જ્યારે એના અધિકારોની વાત છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકોને ન ગમેલું એવું પણ કહી શકીએ। હા, ઘણા બધા જો નિયમો છે, દાખલા તરીકે ચલો આજે કોઈ ધર્મ છે તો એ ધર્મની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ છે, પણ એનો મતલબ એમ નથી કે ધર્મ ખરાબ છે। કોઈ એક વ્યક્તિ કે અમુક વ્યક્તિઓના સમૂહથી આપણે પરિચિત હોઈએ, એનો આપણને ખરાબ અનુભવ થયા છે તો સામાજિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે ભાઈ દરેક વર્ગનો વ્યક્તિ આવો જ છે એવું ન કહી શકાય, સમજો? તો બંધારણની અંદર એના માટે ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે, બરાબર? અને એ જોગવાઈઓ દર 10 વર્ષ સુધી ચલાવવામાં આવી, કારણ કે જે ચૂંટણી પ્રક્રિયા છે આપણી, એ ચૂંટણી પ્રક્રિયા દર 10 વર્ષે કરવામાં આવે, સેન્સસ સર્વે, એટલે 10 વર્ષ રાખ્યા અને વખતો વખત જે છે એ અલગ અલગ સુધારાઓ પણ બહાર પાડવામાં આવ્યા। મતલબ એવો થયો કે ભાઈ ભારતની અંદર બધાને સ્વતંત્રતા છે અને એ સ્વતંત્રતાનો ઉપયોગ વ્યક્તિ કરી શકે છે, પણ એક એવી સ્વતંત્રતા નથી, એક એવા અધિકારો નથી અથવા એવા અધિકારોથી એનું હનન ન કરી શકાય। એમ પણ કહી શકીએ આપણે કે ભાઈ એમને જે અધિકારો મળેલા છે એ અધિકારોનું હનન થઈ જાય ત્યાં સુધી પણ કોઈ અટકતા નથી। હું એ જ જ્ઞાતિ સમૂહોની વાત કરી રહ્યો છું જે અલગ અલગ દરજ્જાઓની અંદર, અલગ અલગ પદોની અંદર, અથવા એમ કહી શકીએ કે ઉચ્ચ નીચના અથવા ચડતા ઉતારતા ક્રમમાં ગોઠવાયેલા દરજ્જાવાળા ઘણા બધા વર્ગો, ઘણા બધા જ્ઞાતિ સમૂહોની વાત કરી રહ્યો છું।
અને જેને બંધારણની અંદર કલમ નંબર 341 મુજબ જેને આપણે કહીએ છીએ અનુસૂચિત જાતિ, બંધારણની અંદર રાષ્ટ્રપતિ જે યાદી બહાર પાડશે એ યાદીમાં સમાવિષ્ટ જે જ્ઞાતિ કે જ્ઞાતિ સમૂહો છે જેમને આપણે નામ આપેલું છે અનુસૂચિત જનજાતિ 342 કલમ ગુજરાતી શબ્દ છે, આપણી સરળતા માટે બોલીએ છીએ, બાકી અનુચ્છેદ પણ કહેવાય, અનુચ્છેદ તરીકે પણ ઓળખી શકો એમને. સુધરેલી પ્રજા જે છે એ આને આર્ટિકલ પણ કહે છે, સારું કહેવાય, કહી શકાય આર્ટિકલ. હવે આને પાછું સીઆરપીસી કે એવું બધું ન કહી શકાય, બરાબર. આ બંધારણની કલમો છે એના સંદર્ભમાં હું વાત કરું છું. તો અનુસૂચિત જાતિ 341, અનુસૂચિત જનજાતિ 342 અને હજી એક વર્ગ છે જેને આપણે નામ આપ્યું છે અન્ય પછાત વર્ગો. સમજો, અન્ય પછાત વર્ગો. આ બધાનો સમાવેશ, સમજો, આ બધાનો, આ ત્રણે ત્રણ જે સમૂહો છે બધાનો સમાવેશ જે છે એ પછાત વર્ગોની અંદર કરવામાં આવે છે. આ કોઈ એક સમષ્ટિ કે એક સમૂહ નથી, પણ ઘણા બધા સમૂહોનું બનેલી, ઘણા બધા જે સમૂહો છે એ બધા સમૂહોને એકત્રિત કરેલું છે એમ કહી શકીએ. કોઈ એક જ્ઞાતિ છે એવું ન કહી શકાય. પ્રાચીન કાળના સંદર્ભમાં વાત કરીએ તો કે ભાઈ આર્યોના આગમન પછી આર્યોએ દ્રવિડો ઉપર પોતાની સત્તા જવા માટે તમામ પ્રયત્નો કર્યા. એવું નથી કે આર્યો જ મહત્વના છે, દ્રવિડોનું મહત્વ પણ એટલું જ છે. ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી, પ્રજાએ પોતાનું જ્ઞાન પણ આપ્યું છે, પોતાનો ગુસ્સો પણ ઉતાર્યો છે, અને એનું તે આ સમન્વય છે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ. મતલબ હું એમ કહેવા માંગુ છું કે જેમ જેમ અલગ અલગ સમયે અલગ અલગ જે સભ્યતાઓ આવી એ સભ્યતાઓ ધીમે ધીમે લગ્ન સંબંધથી જોડાણી અને એના કારણે તમે વિચારો કે સંમિશ્રણ થતું ગયું. વાત કરીએ હિન્દુની, ભારતની અંદર એ સૌથી વધારે પળાતો ધર્મ છે અને વિશ્વની અંદર ત્રીજા ક્રમમાં ફેલાયેલો ધર્મ છે એમને માનવામાં આવે છે વૈશ્વિક લેવલે. તો હિન્દુ એ મૂળ જે છે એ સિંધુ સભ્યતા છે અને સિંધુનું પછી અપભ્રંશ થયું છે હિન્દુ, કારણ કે એના મૂળ શબ્દ ઇન્ડસ, એમના ઉપરથી કદાચ એ સભ્યતાનું નામ પડ્યું છે. એ કોઈ ધર્મ નથી, પણ પાછળથી જે છે એ જે સભ્યતાના લોકો હોય છે એ લોકો જે પાળે છે એના ઉપરથી કદાચ એવું કહેવાયું છે કે હિન્દુ પ્રજા, અને પછી એક ધર્મના સંદર્ભમાં પ્રસ્થાપિત થઈ જાય. એ કેવી વાત છે? તો એના પુરાવાઓ નથી. એમ આપણે કોણ છીએ, કયા ધર્મ સાથે સંલગ્ન છીએ, એના પુરાવાઓ શોધવાને બદલે આપણે હંમેશા જિંદગીમાં આગળ વધવું જોઈએ. ઉચ્ચ નીચના ભેદભાવોની અંદર શું રાખ્યું છે મને કહો, જણાવો. જિંદગી નાની અમથી છે, બરાબર છે. તો આપણે એ જ યુનિટ લેવાના છીએ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. ક્લિયર? યાદ રાખજો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો છે એ બધાનો જે સમાવેશ છે એ બધાનો સમાવેશ એમાં થશે પછાત વર્ગોની અંદર. ક્લિયર? સમજાય છે? બધા વિશે આપણે વિશેષતા સમજવાના છીએ, પણ હવે આપણા જે મેઇન મુદ્દો બાકી છે એની પર જઈએ. ખાલી નામ બરાબર યાદ રાખજો, શું શું વિભાગો છે બરાબર જોજો. આમનામ હવામાં ગોળીબાર મારા ભાઈ કરતા નહીં, બરોબર છે? જેટલું જાણો એટલું બરાબર જાણો. હું પણ અહીંથી જેટલું જાણું છું એટલું જ હું કહીશ, બરાબર? એ ખાસ ધ્યાન રાખજો. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. ક્લિયર એટલી વસ્તુ? હવે જો
હવે હું ટૂંકું નામ લખું છું અનુજાતિ. બીજું થઈ ગયું અનુ પછી ફૂલ સ્ટોપ જનજાતિ. એની પછી આગળ જઈએ તો અન્ય પછાત વર્ગો. ક્લિયર એટલી વસ્તુ? લાઈનો થોડી કરવી નકર ઘણાને એની ચિંતા છે કે લાઈન બરાબર સાહેબે નથી કરી. બરાબર, એટલે જોજો, વાંધો નહીં. હજી થોડી કાઢી છે, હજી થઈ. હાલો જોવો હવે સમજો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. હવે અનુસૂચિત જાતિ જે છે તો ઇંગ્લિશમાં એસસી, આને એસટી શેડ્યુલ ટ્રાઇબ, અને આને ઓબીસી આવું કહેવાય. એસસી, એસટી, ઓબીસી. સામાન્ય રીતે કોલેજમાં કે શાળાની અંદર તમે જ્યારે એડમિશન લેવા જાઓ એટલે તમને પૂછે તમે શેમાં આવો, કેશો જેમાં જે કેટેગરીમાં આવતા હશો. એસસી માં આવું છું, એસટી માં આવું છું, ઓબીસી માં આવું છું. જો આ ત્રણમાંથી એકેમાં ન આવતા હોય તો એને કહેવાય જનરલ, અથવા ઇંગ્લિશમાં કેવું હોય તો ઓપન કેટેગરી. શું કહેવાય? ઓપન કેટેગરી. હવે આના પૂરા નામ જાણવા પડે, બરાબર ધ્યાન રાખ. ઘણા ખબર જ હશે, કાંઈ વાંધો નહીં, ખબર હોય મનમાં રાખો, અમુકને ન ખબર હોય તો પાકું થઈ જાય. તો માર્કર વાડી હોય થી સર, ચાલો જો. તો આને આપણે કહેશું શેડ્યુલ કાસ્ટ, આને કહેશું આપણે શેડ્યુલ ટ્રાઇબ, આને કહેશું આપણે અધર બેકવર્ડ ક્લાસ. સમજાય છે? શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, અધર બેકવર્ડ ક્લાસ. આ બરાબર તમે નામ યાદ રાખજો, કારણ કે પાયાની વસ્તુ ખબર ન હોય. સમજજો. હવે ધ્યાન રાખજો, અનુસૂચિત જાતિ પહેલું છે, જે અનુસૂચિત જાતિ જે નંબર 1 ઉપર છે એની માટે અન્ય શબ્દો પણ છે. જેમ કે બંધારણમાં દલિતો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પહેલો દલિતો બંધારણની અંદર. સમજો. એમ અહીંયા આદિવાસી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, બરાબર. અને ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ, એટલે અન્ય પછાત વર્ગ. શુદ્ધ ગુજરાતીમાં એવું કહેવાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. પણ આ પછાત એટલે શું? બધામાં તમે જુઓ કે ભાઈ આ ત્રણ વર્ગો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો છે. એ ત્રણ જે છે એ ત્રણ નો સમાવેશ તો પાછો થાય છે એમાં આ ત્રણનો, બરાબર છે. આ જે ત્રણ છે, ત્રણ સમૂહો, બરાબર, જેમાં આ એક થઈ ગયો, આ એક, આ બે અને આ ત્રણ. તો આ ત્રણેયને પાછું કહેવાય શું? તો કે પછાત વર્ગો જ કહેવાય. પછાત વર્ગો. શા માટે? તો કે ભાઈ આ જે વર્ગો છે ઈ વર્ગો પાછળ રહી ગયેલા છે. કોઈને કોઈ કારણથી એમને એમના અધિકારોથી ક્યાંક વંચિત રાખવામાં આવ્યા છે. બંધારણીય રીતે જે કાંઈ દરજ્જાઓ આપવામાં આવ્યા છે એનાથી કદાચ એમને દૂર રાખવામાં આવ્યા છે. ઘણી બધી બાબતો છે. એવું જરૂરી નથી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગો સાથે બધા લોકોએ ખરાબ જ વ્યવહાર કર્યો છે, એવું નથી. કોઈ એક ઉદાહરણથી તમે આમ જનતાને પણ ગુનેગાર ગણી નાખો એ યોગ્ય નથી.
બરાબર. પણ જો અહીંયા તમારે સમજવાનું છે કે આટલા આટલા આમ નામ છે, આ દલિતો, આદિવાસીઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અને ઓલા જનરલ કેટેગરી એટલે ઓપન કેટેગરી છે, જનરલ કેટેગરી જે આમાં સમાવેશ નથી, સવર્ણ તરીકે પણ ઓળખવામાં આવે, ઉચ્ચ વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે, નામ છે. બરાબર. ચાલો, તો એ અત્યારે આપણો આ મુદ્દો નથી એટલે હું નથી લખતો, કારણ કે આપણો મુદ્દો નથી, પણ ખાલી સમજ પૂરતું મેં લખ્યું છે. આપણે મુદ્દો આ જ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. સમજો. ચાલો, હવે આટલી બાબતો થઈ ગઈ. હવે એની અંદર આપણે ટૂંકમાં માહિતી જે કાંઈ મેળવી છે, આપણે જે માહિતી મળી ગઈ આપણને અનુસૂચિત જાતિ વિશે, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, બરાબર સમજી લેજો. જ્યાં ન સમજાણું એને મને પૂછજો. બરાબર, જોઈ લો જે વખત. ચાલો, તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવા મુદ્દાની અંદર પાછો આનાથી આગળ ચાલશું, અને એની અંદર આપણે અભ્યાસ કરશું અનુસૂચિત જાતિ.